ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलनात् वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. સુરેશ્વરાચાર્યજી આ સાક્ષી અહંકારનો વિવેક જે છે એની વાત કરી રહ્યા છે. સાક્ષી એટલે આપણે જોયું હતું, સાક્ષી એટલે બદલાયા વગરનો પ્રમાતા, બદલાયા વગરનો નોવર, બદલાયા વગરનો અનુભવ કરનારો, બદલાયા વગર. અને અહંકાર જે છે એ બદલાઈ રહેલો વિકારી પ્રમાતા, વિકારી અનુભવ કરનાર, અનુભવ કરી રહ્યો છે પણ સાથે બદલાઈ રહ્યો છે, અનુભવના વિષયને અનુરૂપ બદલાઈ રહ્યો છે. અને એટલે અહંકાર, અને અહંકાર શબ્દ જે છે ક્યારેક એને બદલે મન શબ્દ વપરાય, ક્યારેક અહંકાર શબ્દ વાપરીએ, એક જ હોય છે. કારણ કે મન સાક્ષીની સન્નિધિને કારણે ચેતનવંતું હોય, અને એ ચેતનવંતું મન જે છે એને આપણે અહંકાર કહેતા હોય છે. અને એને પણ એવું ચેતનવંતું કેવી રીતે બને છે? ચિદાભાસને કારણે. અંતઃકરણ ચિદાભાસથી યુક્ત થાય ચૈતન્યની હાજરીને કારણે, આત્માની હાજરીને કારણે. અને એને કારણે એ અંતઃકરણ જે હવે ચેતનવંતું થયું, એટલે કે ચિદાભાસવાળું અંતઃકરણ જે છે એને પ્રમાતા, બદલાઈ રહેલો પ્રમાતા અહંકાર કહેવામાં આવે છે. અને સાક્ષી જે આ મનને આ રીતે ચેતનવંતું બનાવે, એમાં સાક્ષીના પક્ષે કોઈ પ્રકારની ઈચ્છા કે સંકલ્પ હોતો નથી. હું મનને ચેતનવંતું બનાવું એવો સંકલ્પ હોતો નથી. જેવી રીતે સૂર્યના પક્ષે જળને પ્રકાશિત કરવા માટે અથવા જળને પ્રકાશક બનાવવા માટે કે દર્પણને પ્રકાશક બનાવવા માટે કોઈ સંકલ્પ હોતો નથી સૂર્યને. એવી રીતે અને આ રીતે અંતઃકરણની હાજરી, મનની હાજરી, અહંકારની હાજરીને કારણે હવે આત્મા જે છે એને એક સ્ટેટસ, એનું કહેવા, આત્માનું એક નવું સ્ટેટસ જાણે ઊભું થાય છે આ ચેતનવંતા મનને કારણે, અહંકારને કારણે. અને એ છે કે આત્માને આ રીતે અનુભવ કરનારો કે પ્રમાતા કહીએ છીએ કે સાક્ષી કહીએ છીએ. વાસ્તવની અંદર આત્માના પક્ષે કોઈ પ્રકારનો બદલાવ આવતો નથી. એટલે અંતઃકરણ આત્માની સન્નિધિને કારણે જ પ્રકાશિત થાય છે, અનુભવાય છે, એવું બધું કહી શકો. આવું ચેતનવંતું બને છે વગેરે આપણે કહી શકીએ. આ પછી મેં તમને વાત કરી હતી જ કે એ જ અંતઃકરણ જે છે વાસ્તવમાં પછી આ રીતે ચેતનવંતું બન્યું એટલે એમાં અહમવૃત્તિનો ઉદય થાય છે, માટે એને અહંકાર કહેતા હોઈએ છીએ. અને પછી બીજી બધી વૃત્તિઓ પણ ઉત્પન્ન થાય, પ્રવૃત્તિશીલ બને, બીજી વૃત્તિઓ ઉત્પન્ન થાય. એને કારણે પછી આપણે એ અહંકારને દ્રષ્ટા, શ્રોતા વગેરે કહેતા હોય છે. એ રીતે અહંકાર બદલાતો રહે છે. અહંકાર જે છે એ વાસ્તવમાં અનુભવ કરનારો ખરો, પણ બદલાઈ રહેલો એવું.
અને કારણ કે અહમ વૃત્તિ, અહમપણું જે છે ને ખાલી પછી અંતઃકરણ પૂરતું ન રહે. એ અહમપણું વાસ્તવની અંદર ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ અને છેવટે આ સ્થૂળ શરીર સુધી વ્યાપે. અને એને કારણે પછી આ જે કંઈ ક્રિયાઓ થઈ રહી હોય પ્રાણના પક્ષે, ઇન્દ્રિયોના પક્ષે, એ બધી ક્રિયાઓ હું કરનારો, મન પણ જે કંઈ ક્રિયા કરે હું કરનારો, એ રીતે પછી અહંકાર કરતા આપણને. અને ક્રિયાઓને અનુરૂપ ક્રિયાઓ તો બદલાય છે. આંખ જોવાનું કામ કરે, આવી ચેતનવંતી બનેલી ચિદાભાસથી યુક્ત આંખ છે એ વાસ્તવમાં જોવાનું કામ કરે. અંતઃકરણ એની પાછળ હોય જ, એટલે પેલો અંતઃકરણ તરત જ કે હું જોનારો છું એમ. કારણ કે ઇન્દ્રિયોની અંદર, ચક્ષુની અંદર અહમપણું છે. એના કારણે ચક્ષુ જે કામ કરે એ હું કરું છું એમ કે, અથવા હું જોવાનું, હું જોઉં છું, હું સાંભળું છું, હું દોડું છું, કર્મેન્દ્રિયો, હું બોલું છું. આ બધું અહંકાર બદલાઈ રહેલો અનુભવ કરનારો છે વાસ્તવની અંદર, જગતનો અનુભવ કરનારો કહીએ આપણે. અને પરંતુ એ બદલાઈ રહેલો છે. હવે 66-67 ની અંદર આ વસ્તુ આ પ્રકારે આત્માનું ધ્યાન કરવાનું કહે છે, નિર્ધ્યાસન. આ પ્રકારે આત્માનું ધ્યાન કરવું જોઈએ સાક્ષીના રૂપમાં, એ વસ્તુ સમજાવે છે ઉદાહરણ સાથે. એટલે કે છે સંબંધ ગદ્યમાં તત્ર છે, આવું હોવાને કારણે, મતલબ કે ઉદાહરણ આપેલું છે, હું તમને કહું છું એ ઉદાહરણ આપણે જોઈ ગયા. અને 66મા શ્લોકમાં કહે છે સર્વધી વ્યંજકસ્તદ્વત પરમાત્મા પ્રદીપક સન્નિધ્ય સન્નિધાનેષુ ધીવૃત્તિ નામ વિક્રિય. તત્ર ચ એટલે આવું હોવાને કારણે. આવું હોવાને કારણે એટલે શું? કે વાસ્તવમાં જે વસ્તુ પ્રકાશિત થાય છે એના ગુણધર્મો વાસ્તવમાં જે પ્રકાશક છે એના પર આપણે લાદી દેતા હોઈએ છીએ. એટલે તદ્વત, એટલે તદ્વત એટલે એના સમાન. એટલે કે જે ઉદાહરણમાં આવું જોવા મળે છે એના સમાન. ઉદાહરણમાં શું આપણે જોયું હતું? મણીનું ઉદાહરણ જોયું હતું. પહેલાં તો આકાશનું આપણે વાત કરીએ. આકાશનું ઉદાહરણ જોયું હતું. એને આકાશ જાણે કે આપણે આપેલો જે ધુમાડો છે, નીચે આગ પ્રગટેલી હોય એનો ધુમાડો આકાશને આમ ચીરીને જાણે જઈ રહ્યો છે. તો આકાશને ચીરીને જાય તો આકાશમાં ભાગ પડે. આકાશમાં ભાગ પડે તો આકાશમાં ભાગ હોવા જોઈએ તો ભાગ પડી શકે ને, હે ને? તો ભાગ આમ છૂટા પડ્યા. હવે આકાશમાં તો કોઈ ભાગ જ નથી, તો પછી આકાશમાં ભાગ નથી તો પછી આ વાસ્તવની અંદર આમ ધુમાડો અને આકાશને આમ ચીરીને કેવી રીતે ઉપર જાય છે? આકાશમાં ભાગ ન હોય તો પછી ઉપર જ ન જઈ શકે. એ જઈ રહ્યો હોય આકાશને ભેદીને, તો પછી આકાશમાં ભાગ પડી શકતા હશે? ભાગલા પડે તો એની અંદર અવયવ હોવા જોઈએ. આ બધી વસ્તુ આપણે જોયું હતું કે આ વસ્તુ સાચી નથી. એક એ ઉદાહરણ જોયું હતું. હવે એમાં બહુ અત્યારે નથી જતો કારણ કે ઓલરેડી આપણે તો જોયું છે બધું. પછી બીજું ઉદાહરણ બહુ જાણીતું છે કે જે વાસ્તવની અંદર જેમાં કોઈ પ્રકારની ગતિ વગેરે નથી, એના પર આપણે ગતિનો આરોપ કરતા હોઈએ છીએ. આકાશમાં જેમાં ભાગ ન પડી શકે એવા આકાશમાં ભાગલા પડે એવો આરોપ આપણે કરીએ. એવી રીતે બીજું પણ શું? તો કે તમે જઈ રહ્યા હો નાવની અંદર કે ટ્રેનની અંદર, તો તમે જાણે જુઓ છો કે આમ બારીમાંથી બહાર જુઓ તો એવું લાગે કે આ વૃક્ષો ઊંધી દિશાની અંદર બહુ ઝડપથી દોડી રહ્યા છે. વાસ્તવમાં ખરેખર તો ટ્રેનની ગતિ જે છે એનો આરોપ આપણે પેલા ગતિ વગરના જે વૃક્ષો છે એના ઉપર આપણે અધ્યારોપિત કરતા હોઈએ છીએ. આ બીજું ઉદાહરણ. અને ત્રીજું છે પેલું આપણે હમણાં છેલ્લે જોયું હતું એ મણીનું ઉદાહરણ. એ મણી જે છે વાસ્તવની અંદર એ મણી પર આપણે આરોપ કરીએ કે એ પ્રકાશિત કરે છે, એની આસપાસ રહેલી વસ્તુઓને પ્રકાશિત કરે, ઉજાળે છે. ચાલો, એ વધારે સારું. મણી આસપાસ રહેલા પદાર્થોને ઉજાળે છે. ખરેખર ઉજાળવાની ક્રિયાનો આપણે શેના પર આરોપ કરીએ છીએ? મણી ઉપર. એવું કશું છે નહીં. હા, મણી તો પોતે સ્વયં પ્રકાશ છે ને, બસ એ તો પ્રકાશી રહ્યો છે. આમ
મણી પ્રકાશે છે એવું બોલાય, મણી ઉજાળે છે ના બોલાય. કારણ કે ઉજાળવાનું તો કોને કારણે છે? પેલા આ પદાર્થોને કારણે છે. પદાર્થોને કારણે આપણે મણી પર ઉજાળવાની ક્રિયાનો આરોપ કરતા હોય છે, એમ કહેવાનો આશય છે. બસ ખરેખર મણી કોઈ કશું કરતો નથી. મણી તો કેવળ પ્રકાશી રહ્યો છે, કારણ કે એ તો પ્રકાશ સ્વરૂપ છે. એટલા માટે આવું આપણે સૂર્યનું તો ઉદાહરણ ઘણી વાર જોઈએ જ છીએ. એટલે તત્ર છે મતલબ કે આવું પ્રકારનું પદાર્થના અધ્યારોપ જે છે વાસ્તવની અંદર, કે કોઈ વિષયનો અધ્યારોપ વિષય પર આપણે કરતા હોઈએ છીએ, આવું હોવાને કારણે તત્ર છે તદ્વત, એટલે કે જેવું પેલા મણીના ઉદાહરણમાં છે તેવું. એટલે અહીંયા આપણે એના પરથી પછી આત્માની વાત કરે છે કે મારી સન્નિધિને કારણે, મારી હાજરી માત્રથી વાસ્તવની અંદર આ શરીર, મન, બુદ્ધિ, બધી જ વસ્તુઓ જે છે ચેતનવંતી બને છે. ચેતનવંતી બનવું, શરીરની ચેતનતા, મનની ચેતનતા, ઇન્દ્રિયોની ચેતનતા, પ્રાણની ચેતનતા, એને જ જીવન કહેવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ લાઈફ. એટલે આ બધા મારી હાજરી માત્રથી બધા કેવા બની જાય છે? જીવંત બની જાય છે, એવું કહેવાય આપણે, જીવંત. એટલે અત્યારે શરીરમાં ચેતનતા છે તો આપણે શું કહીએ કે ભાઈ અત્યારે જીવન છે. શરીર જડ બની ગયું તો કે ગયું, મૃત્યુ પામ્યા. એવી રીતે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ અને બધું ક્રિયાઓ કેવી ચાલી રહી છે અત્યારે. એટલે આ બધામાં ચેતનતા વ્યાપેલી છે. ચિદાભાસને કારણે સમગ્ર સૂક્ષ્મ શરીર ચેતન બનતું, એને કારણે સ્થૂળ શરીર પણ ચેતન બનતું જણાય. એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં મારે કારણે જ સમગ્ર શરીર જે છે એ જીવંત છે. સમગ્ર શરીરને બીજું સૂક્ષ્મ અને સ્થૂળ બંને. એટલે અને એટલું જ નહીં, વાસ્તવમાં હું તો કેવળ ચૈતન્ય જ છું. હું ચિદાભાસ અર્થાત એને આ શરીર, મન, બુદ્ધિ વગેરે જે છે એની અંદર એને પ્રકાશિત કરવાનું કામ એ કરતો નથી. હું તો કેવળ સ્વયં પ્રકાશ છું. પણ મારી સન્નિધિ માત્રથી આ જે વસ્તુઓ મારાથી જે અભિન્ન છે એ પ્રકાશિત થાય છે, અર્થાત ચેતનવંતી બને છે એમ. અને ચેતનવંતી બને છે એને જ આપણે અહીંયા જીવન કહેતા હોઈએ છીએ. અને ખરેખર તો વાસ્તવની અંદર અને પછી જગતનો અનુભવ થાય. શરીરમાં બુદ્ધિ બધું ચેતનવંતું બન્યું, ઇન્દ્રિયો ચેતનવંતી બની, એટલે પછી જગતનો અનુભવ થાય. એટલે જડ શરીર હોય તો ક્યાં જગતનો અનુભવ થાય? ન થાય. એટલે વાસ્તવમાં ખરેખર બાહ્ય જગતનો જે અનુભવ કરું છું એ પણ વાસ્તવ બદલાયા વગર કરું છું. મારામાં લેશ માત્ર બદલાવ નથી. જેવી રીતે મણી પેલા આસપાસ રહેલા પદાર્થો જે છે એને ઉજાળે ત્યારે મણીમાં લેશ માત્ર બદલાવ આવતો નથી. એવી રીતે અને તેથી બાહ્ય જગત કે જે છે અને કે આ શરીરના બદલાવથી મારામાં કોઈ બદલાવ આવતો નથી. હું અસંગ છું એ પ્રકારે. અને પછી અંતઃકરણની દૃષ્ટિએ આપણે શું કહેતા હતા? એને સાક્ષી કહેતા હતા. અંતઃકરણ પ્રકાશિત થાય, અંતઃકરણનો અનુભવ થાય, અંતઃકરણ ચેતનવંતું બને, બરાબર ને? સેન્શિયન્ટ અંતઃકરણ ચેતનવંતું બને તો એ જ અંતઃકરણના સંદર્ભમાં મને મારા પર એક સ્ટેટસનો અધ્યારોપ થાય. કયું સ્ટેટસ? સાક્ષી. સાક્ષી પણ ખરેખર એટલે સાક્ષી આવે એટલે તરત આવે જ ને, શેના સાક્ષી છો એવું આવે જ તરત. એટલે પછી એ રીતે આ અંતઃકરણ ઘણીવાર એવું કહેતા હોય છે કે અંતઃકરણ ગેરહાજર રહે તો અંતઃકરણની ગેરહાજરીનો સાક્ષી, એવું બોલાય. પણ ન બોલો તોય ચાલે. અંતઃકરણ ગેરહાજર તો મને મારું સાક્ષી સ્ટેટસ પણ નહીં. કારણ કે શેનો સાક્ષી? તો કે ના, અંતઃકરણની ગેરહાજરીનો સાક્ષી ગણવો જોઈએ. એ જરૂર નહીં. અંતઃકરણ જેવું જાગ્રત થાય, જાગ્રત અવસ્થામાં જેવું જાગ્રત થાય, જેવું ખરેખર આત્મામાંથી આપણે આવવાનું જ છે હમણાં આગળ. આત્મામાંથી જાણે બહાર આવ્યું. આત્મામાંથી બહાર આવ્યું એટલે શું? આત્માથી આમ છૂટું પડ્યું? ના. આત્મામાંથી બહાર આવ્યું એટલે આત્મામાંથી ઉદ્ભવ થયો ને આત્મામાં જ છે. આત્માથી બહાર રહી જ કેવી રીતે શકે? કોઈ વસ્તુ આત્માથી બહાર છે જ નહીં. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે ચેતન તો જોઈશે જ.
એટલે વાસ્તવની અંદર ખરેખર એટલે આત્મામાંથી ઉદ્ભવ પામીને આત્મામાં જે રહેલું છે એવું આ અંતઃકરણ જે ચેતનવંતું બન્યું, અંતઃકરણનો અનુભવ થયો, એના સંદર્ભમાં હવે હું આત્મા બદલાયા વગરનો એને અનુભવ કરનારો અથવા બદલાયા વગરનો અનુભવ કરનારો અથવા સાક્ષી એવું કહેવામાં આવે. સમજી ગયા? એટલે આ રીતે સાક્ષી શબ્દ જે છે એ પણ આ પ્રકારનો સાક્ષીનો પણ જાણે કે અધ્યારોપ. અને શું સાક્ષ્ય બને? અંતઃકરણ. અનિવાર્ય હું આ સાક્ષી છું કહેવા માટે પાછું અંતઃકરણ જોઈએ, એટલે વૃત્તિ તો જોઈએ ને, હું સાક્ષી છું કહેવાય. એની ચાલો પણ આપણે એટલું સમજીએ એટલે બહુ છે કે ખરેખર હું આ અંતઃકરણ સહિત બધી હમણાં કહીએ છીએ વાત કરું છું, અંતઃકરણ સહિત સમગ્ર જગતને હું પ્રકાશિત કરું છું, બાહ્ય જગતને હું પરોક્ષ રીતે પ્રકાશિત કરું છું, અંતઃકરણને સીધું પ્રકાશિત કરું છું. અને આ પ્રકાશિત કરું છું એવા તમે સમજી ગયા છો, કોઈ ક્રિયા મારા પક્ષે છે નહીં. પ્રદીપક, પ્રદીપક એટલે સ્વયં પ્રકાશ પ્રદીપક. વાસ્તવમાં જો શબ્દ વાપર્યો છે 66મા શ્લોકની અંદર, પહેલી જ કડીની અંદર પ્રદીપક છેલ્લે આત્મા માટે. એટલે આત્મા આવો સ્વયં પ્રકાશ પ્રદીપક છે. એટલે આ પદાર્થોને ઉજાળવા માટે જેમ મણી જે છે, ખાલી મણીને શેની જરૂર છે? ઉજાળવા માટે પદાર્થની જરૂર છે, પોતાની જરૂર નથી. મણીને ઉજાળવા માટે પદાર્થની જરૂર છે. હા, એ નહીં હોય તો મણી પ્રકાશે છે એવું કહીશું, પણ ઉજાળે છે એવું કહેવા માટે આસપાસ પદાર્થો જોઈશે. એટલે કહેવાનો આશય છે પદાર્થો હોય તો ઉજાળવાનું, પદાર્થો ન હોય તો પ્રકાશવાનું. પદાર્થો હોય ત્યારે ઉજાળવાની ક્રિયાનો આરોપ, પદાર્થો હોય ત્યારે પ્રકાશવાનું જ કાર્ય થતું હોય છે, પ્રકાશવાનું કેવળ શાઇનિંગ. કોણ? મણી. આ સમજજો, આ બહુ મોટી વસ્તુ છે. લોકો મને બધી જગ્યાએ આ પ્રશ્ન કરે છે કે સ્વામીજી આ કર્તૃત્વમાંથી કેવી રીતે છૂટવું? ખરેખર અને એનું એકમાત્ર કારણ, જો એમાં ગૂંચવાડો હતું ને, એકમાત્ર કારણ અહંકાર સાક્ષીનો વિવેક લોકો નથી કરતા. અને પછી આવો મનમાં સંકલ્પ કરે કે હું તો કરતા છું જ નહીં, આ બધું તો શરીરના સ્તરે થઈ રહ્યું છે, હું તો કરતા છું જ નહીં, એવો સંકલ્પ જ કર્તૃત્વમાંથી આવે છે. એટલે પછી ફ્રસ્ટ્રેટ થાય છે, ફ્રસ્ટ્રેટ થઈ જ જાય ને, કારણ કે એ ટકતું નથી. ગમે તે તમે કરો, હું કરું છું તો રહેવાનું જ છે. એટલે ખરેખર અહંકારના સ્તરે ક્રિયા થઈ રહી છે અને હું તો સાક્ષી છું. અહંકાર જે છે એ સાક્ષી છે, સાક્ષી અહંકાર નથી. અહંકાર સાક્ષી વચ્ચેનો વિવેક કરો. અહંકારનું અસ્તિત્વ સાક્ષીને કારણે છે અને એ સાક્ષી, હું તો સાક્ષી છું, કેવળ ચૈતન્ય છું, આ પ્રકારનો સમજને કારણે આપોઆપ જ કર્તૃત્વ અહંકારના સ્તરે રહી જાય. એટલે અહંકાર સાક્ષીનો વિવેક કરો ને તો કર્તૃત્વમાંથી કંઈક અંશે મુક્ત બનો, નહીં તો ન બની શકાય. આપણને તો હજુ એવું જ હોય કે હું તો અહંકાર જ છું, હું સાક્ષી છું. આ વસ્તુની જો સૂઝ ન હોય તો અહંકાર જ છું, તો પછી હવે કર્તૃત્વ એમાંથી કેવી? તો એ તો ઈશ્વરનો નિયમ છે કે શરીર મન બુદ્ધિમાં અહમપણું સ્થાપિત કરેલું છે, આ અહમ વૃત્તિએ. અને માટે એમાં જે ક્રિયાઓ થશે બધી હું કરું છું. એકવાર આંખને હું કે અહંકાર, પછી આંખ જે પણ કરે એ પછી પેલો અહંકાર એમ જ કહેવાનો છે કે હું જોઉં છું. આંખ જોવાનું કરે તો ક્રિયા કરે તો કે હું જોઉં છું. હવે આમાંથી કેવી રીતે મુક્ત થવાય? એટલે હું અહંકાર નથી પણ સાક્ષી છું, એ જો સમજ આવે તો જ. અહંકાર સાક્ષીના વિવેકથી જ કર્તૃત્વ ભોક્તૃત્વમાં મુક્ત થવાય. લોકો અહંકાર સાક્ષીનો વિવેક કરતા જ નથી, પોતાને અહંકાર જ ના પક્ષે રાખીને જ પછી અંતઃકરણમાં આવો સંકલ્પ કરતા હોય છે. હા, હું કરતા છું જ નહીં. અને પછી શરીરને સ્થિર કરી દે લાકડા જેવું, ને મન ઇન્દ્રિયોને સ્થિર કરી દે અને કે હું કશું કરતો નથી. અરે ભાઈ, આ સંકલ્પ જ કર્તૃત્વમાંથી આવ્યો. અત્યારે હું સંકલ્પ કરું છું કે હું કરતા નથી, એમ સમજી ગયા? એટલે આ સંકલ્પ જ અંતઃકરણના સ્તરે છે ને, બરાબર? હું સંકલ્પ કરું છું એટલે એ કોણ? એ અહમ કોણ? અહંકાર. મેં તમને કહ્યું
અંતઃકરણ જે કરે હું કરું છું, કારણ કે અંતઃકરણને અહમ કહું છું. એટલે એ સમજો આ વસ્તુ, અહંકાર સાક્ષીનો વિવેક બહુ જ અગત્યની વસ્તુ છે. અને એ કરીએ તો પછી કર્તૃત્વ વગેરે જે છે એ આપોઆપ મિથ્યા બની જાય. કર્તૃત્વ જતું ના રહે, મિથ્યા થઈ જાય. અહંકાર મિથ્યા છે એટલે એ વસ્તુ મિથ્યા સમજવું એને. એનીવે, એટલે હું પણ વાસ્તવની અંદર પદાર્થોને ઉજાળવાની ક્રિયા કરતો જ નથી. હું તો પ્રકાશી જ રહેલો છું, અને પ્રકાશનું તો મારું સ્વરૂપ છે. પ્રકાશી રહ્યો છું સ્વામીજી, એ પણ ક્રિયાપદ થયું. એટલે ક્રિયાપદ તો એ ક્રિયા, પ્રકાશવાની ક્રિયા. એટલે વાસ્તવની અંદર આપણે કહીએ કે પ્રકાશવાની ક્રિયા પણ મારામાં નથી. હું તો પ્રકાશ સ્વરૂપ છું. પ્રકાશ સ્વરૂપ હોય ત્યારે પછી મારું સ્વરૂપ હોય તો ક્રિયા નથી. પછી ક્રિયા તો હોય તો પછી સંકલ્પ હોય, તો ક્યારેક પ્રકાશવું ક્યારેક ના પ્રકાશવું. સંકલ્પ આવ્યો ને, સમજ્યા તમે? એટલે સૂર્યના પક્ષે જેમ આપણે નથી ગણતા ને કોઈ ક્રિયા, સૂર્ય પ્રકાશી રહ્યો છે તે ક્રિયા કરી રહ્યો છે સ્વામીજી. એટલે પ્રકાશી રહ્યો છે એવું તમે ક્રિયા બોલો છો, ક્રિયાપદ તો વાપરો છો. આ ક્રિયાપદ જે છે એ તો સ્વરૂપનો નિર્દેશ કરનારું છે, અને એ તો વાક્ય, ગ્રામેટિકલ વાક્ય માટે છે. ખરેખર કોઈ ક્રિયામાં રહેલી નથી. બરાબર ને? એવી રીતે હું પણ સ્વયં પ્રકાશ છું, સતત પ્રકાશી જ રહેલો છું. અંતઃકરણનો ઉદય થતાની સાથે જ મારામાંથી એ અંતઃકરણ આપોઆપ ચેતનવંતુ બને, એમાં અહંવૃત્તિ જન્મે, અને પછી અંતઃકરણ કેવળ અંતઃકરણ નહીં, સમગ્ર સૂક્ષ્મ શરીર ચેતનવંતુ બને, એટલે કે ચિદાભાસથી યુક્ત બને. અને પછી સ્થૂળ શરીરની અંદર એ સૂક્ષ્મ શરીર હોવાને કારણે આ પણ ચેતનવંતુ બને, અને જ આપણે જીવન કહેતા હોઈએ છીએ. એટલે અને પછી બધી ક્રિયાઓ થાય, અને ક્રિયાઓ થાય ત્યારે પેલો અહંકાર તો કહેવાનો જ છે કે હું આ કરું છું, હું જોઉં છું, ખાઉં છું, હું પીવું છું, હું બોલું છું, હું દોડું છું, બધું કહેવાનું છે. પણ હું તો સાક્ષી છું. આ સમજી જવાનું, હું તો સાક્ષી છું. આ રીતે ચૈતન્ય છું. એટલે સ્વયં પ્રકાશ પ્રદીપક અયમ એટલે આ ચૈતન્ય વાસ્તવમાં સ્વયં પ્રકાશ પ્રદીપ છે. પ્રદીપ એટલે પેલો ત્યાં મણીનું ઉદાહરણ હતું અહીંયા. અને શું મારી જોબ શું છે? સર્વધિ વ્યંજક ભવતી. સર્વધિ વ્યંજક. ધી એટલે વૃત્તિ, અંતઃકરણની વૃત્તિ. વ્યંજક એટલે બધી જ વૃત્તિઓનો હું પ્રકાશક બની જાઉં છું. આ વૃત્તિ આવી એટલે પછી પ્રકાશક કે સાક્ષી એક હોત. અને કયા પ્રકારની વૃત્તિ? શોક વૃત્તિ, ભય વૃત્તિ, લોભ વૃત્તિ, ક્રોધ વૃત્તિ, નિરાશા, શંકા. જો અહંકાર આ બધું ઓનઅપ કરે. સમજી ગયા? હું નિરાશ છું, હું ક્રોધી છું. જ્યારે સાક્ષી વાસ્તવમાં એ અહંકારને કે આ બધી વૃત્તિઓને ઉજાળિત કરે. અહમવૃત્તિ, ઇદમવૃત્તિ બધું. એટલે શોક હોય, ભય હોય, લોભ હોય, ક્રોધ હોય, નિરાશા, શંકા, સ્મૃતિ, જ્ઞાનવૃત્તિ હોય, નિર્ણય હોય, ચિંતન વૃત્તિ હોય, અજંપો હોય, શાંત વૃત્તિ હોય છે ક્યારેક. સમજી? અત્યારે શાંતિ છે મનમાં. હા, બરાબર છે, શાંત વૃત્તિ. એટલે આ બધી વૃત્તિઓ, જુઓ, બધી વૃત્તિઓનો કેવળ વ્યંજક છું. બસ આ ચાલે છે ખેલ. હા, તમે જાગો એટલે કે અંતઃકરણ જાગે. અંતઃકરણ જાગ્રત થાય એટલે કે અંતઃકરણ જે અભિવ્યક્ત થયું એ આપોઆપ જ પછી આવું પ્રકાશિત થઈ જાય. આ બધી વૃત્તિઓ હોય. સાક્ષી હું જે છું એ તો બદલાયા વગર કેવળ આ બધાને પ્રકાશિત કરી રહ્યો છું. કહેવું હોય તો કહો, પ્રકાશિત કરી રહ્યો છું. પણ ખરેખર હું તો સ્વયં પ્રકાશ છું. આ બધી વૃત્તિઓ મારાથી પ્રકાશે છે આપોઆપ. સમગ્ર અંતઃકરણ એટલે કે અહંકાર પ્રકાશે છે. વૃત્તિઓ અને અહંકાર બંને. અહંકારનું કાર્ય છે ઓનઅપ કરવાનું, એટલે અહંકાર બદલાય. હું ક્રોધી છું, પછી કે હું ભયભીત છું. જુઓ, બદલાય બધું. આ બદલાતો આ પ્રમાતા છે વાસ્તવમાં. શોક વૃત્તિનો અનુભવ કરે, મનની અંદર શોક વૃત્તિનો અનુભવ કર્યો, તરત પણ પાછું કે હું શોકગ્રસ્ત છું એમ. સમજી ગયા? એટલે અંતઃકરણની ઇદમ વૃત્તિ બધી એનો અનુભવ કરનારો પ્રમાતા છે. એ બધી વૃત્તિઓ પ્રમાવૃત્તિ કહીએ આપણે, કોગ્નિશન બધા, કે બાહ્ય જગતનો અનુભવ કરે. છેવટે અંતઃકરણમાં જ આવે જો કે બધું, પરંતુ બધી ઇદમ વૃત્તિઓનો અનુભવ કરે, પણ એની સાથે પોતાને એને અનુરૂપ પાછો બદલાયેલું પણ કે એ બધું કાર્ય અહંકારનું. આ બધો ખેલ પ્રકાશિત થઈ રહ્યો છે. તમે સૂર્ય સમાન, મણિ સમાન છો. તમારી સન્નિધિમાં બધું પ્રકાશી રહ્યું છે. એટલે એના તમે સાક્ષી છો. આવું પ્રકારનું તમને સ્ટેટસ આપવામાં આવે. સાક્ષી કશાય નથી, તમે તો કેવળ
આત્મા છો, બસ. આત્માને આ અંતઃકરણ આવું જે બન્યું ચેતનવંતુને આ બધું શરૂ થયું નાટક, હે ને, એ બધાના સંદર્ભમાં, આખા નાટકના સંદર્ભમાં જાગ્રતનો ખેલ પૂરો થઈ જાય એટલે પછી સ્વપ્નનો ખેલ શરૂ થાય પાછું. એ પછી જુદું. ત્યાં સપનાનું અંતઃકરણ, સપન શરીર, સપનાનું અંતઃકરણ હોય એમાં અહમ પણ એ રીતે સપનના પદાર્થો એ પ્રકાશિત થાય એમ અંતઃકરણની અંદર, એનો અનુભવ કરે ને એને અનુરૂપ બદલાયેલો કે આવું બધું. ઇન શોર્ટ, એ જાગ્રત અહંમાં અહંકાર હોય કે સ્વપ્નનો અહંકાર હોય, બંનેને. એટલા માટે કહ્યું ને, વિશ્વ અને તેજસ આ બધું છેવટે આત્મા જ છે. હા, આત્મા તો તમે, આત્મા તો સાક્ષી જ સમજી, આ બધું આત્મા છે, પણ આત્મા જ કહેવાય નહીં. અંતઃકરણ જે છે એનું અસ્તિત્વ, એનું જે છે એ શેની અંદર રહેલું છે? આત્મામાં જ રહેલું છે ને. આત્મામાં જ અંતઃકરણનું અસ્તિત્વ છે. અંતઃકરણ આત્મામાં જ પ્રકાશે છે અને અંતઃકરણનું અસ્તિત્વ આત્મામાં જ સિદ્ધ થાય છે. એનીવે, આપણે ઘણીવાર ચર્ચા કરેલી છે તો. એનીવે, એટલે આ રીતે સર્વધિ વ્યંજક ભવતી. વાસ્તવમાં બધા સર્વવૃત્તિઓનો એ વ્યંજક, એટલે કે આ પ્રકારે એનો પ્રકાશિત કરનારો, પ્રકાશક વગેરે કહી શકો. એટલે બધી વૃત્તિઓ ક્યાં રહેલી છે, કોની વૃત્તિઓ ક્યાં ઉત્પન્ન થાય છે? અંતઃકરણમાં. અંતઃકરણની વૃત્તિઓ છે. હું તો કેવળ વાસ્તવની અંદર આ મારાથી અભિન્ન રહીને એ બધું પ્રકાશે છે, માટે હું એનો પ્રકાશક કહું છું. સન્નિધિ અસન્નિધાનેશુ, એટલે સર્વધિ સન્નિધિ એટલે હાજરી, અસન્નિધાની અસન્નિધિ એટલે ગેરહાજરી. શેની પણ? ધીવૃત્તિનામ સન્નિધિ અસન્નિધાનેશુ, એટલે આ બધી વૃત્તિઓ હોય કે વૃત્તિઓ ન હોય, અવિક્રિય ભવતી. કોણ પણ? પરમાત્મા કે આત્મા, જે મારું વાસ્તવિક સ્વરૂપ છે, અવિક્રિય. હું બિલકુલ વિકાર વગરનો અર્થાત લેશ માત્ર મને સ્પર્શી નથી શકતો. કોઈ વસ્તુ લેશ માત્ર સ્પર્શી ન શકે. અને એટલા માટે જ કહેતા હોઈએ છીએ હંમેશા, પ્રત્યેક અનુભવ જે છે એ અનુભવની અંદર પૂરેપૂરું આત્મા જ રહેલો છે. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, આત્મા જ છે, પરંતુ વાસ્તવની અંદર આપણે એ સમજી નથી શકતા, કારણ કે અહંકારને આત્મા કહીએ. અહંકારને આત્મા કહીએ એટલે હું મારી જાતને અત્યારે શું કહું? તો અત્યારે જ આ જ ક્ષણે તમે શું કહેશો કે સ્વામીજી હું શ્રોતા છું, જુઓ, કે દ્રષ્ટા છું? ચાલો, બેમાંથી એક. અત્યારે બે તો બંને છે, પરંતુ દ્રષ્ટા છું. અને હું દ્રષ્ટા છું કહ્યું એટલે તમે અંતઃકરણ જે છે એને જ આત્મા કહી દીધો, પતી ગયો. બરાબર છે? અહંકાર મતલબ. હવે અંતઃકરણ તો અહીંયા છે, એટલે મેં જાણે કે અહમ જે કેટલો મર્યાદિત થઈ ગયો, અહીંયા જ આટલો થઈ ગયો. બરાબર? હું દ્રષ્ટા છું, મેં આને છેવટે ઉમેરી દેશો શરીરની, હું દ્રષ્ટા છું. તો સ્વામી શું બની ગયા? દ્રશ્ય બની ગયા. અંતર ઊભું થઈ ગયું, દ્વૈત ઊભું થઈ ગયું. અને તમારા મનની અંદર વૃત્તિ ઉત્પન્ન થાય છે, મારા આકારની વૃત્તિ ઉત્પન્ન થાય ને તો જ તમે જોઈ શકો ને. એટલે આખો અનુભવ જે છે, દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન વૃત્તિ, બરાબર, ચાક્ષુષ વૃત્તિ, દર્શન વૃત્તિ, એ આખું આત્મામાં જ રહેલું છે. દ્રષ્ટા હોઈ શકે, વિચાર કરો, ચૈતન્ય વગર દ્રષ્ટા હોઈ શકે? ના હોઈ શકે. તમે કહો દૃશ્ય, સ્વામી દૃશ્ય છે, તો એ પણ ચૈતન્યમાં જ છે. અને દર્શન વૃત્તિ, બરાબર છે, એ પણ ચૈતન્યમાં જ છે. એટલે કહેવાનો આશય એ છે કે કોઈ પણ અનુભવ જે છે એની અંદર અનુભવની આ ત્રિપુટી બદલાય છે, બરાબર છે, પરંતુ એ જેમાં સ્થિત છે, જેની અંદર રહેલા છે, એ તો આત્મા છે, એ બદલાયા વગરનો છે. આવું છે. એટલે આપણને એમ કે આ આત્માને જાણવા માટે કોઈ સ્પેશિયલ અનુભવ કરવો પડશે, એવું નથી. અહીંયા તમે નેગેટ કરો કે દ્રષ્ટા, હું ખરેખર દ્રષ્ટા નથી, હું તો ચૈતન્ય છું. દ્રષ્ટા, દર્શન વૃત્તિ અને દૃશ્ય બંને આ ચૈતન્ય, ત્રણેય વસ્તુ ચૈતન્યમાં જ રહેલી છે. તો વાસ્તવમાં ખરેખર તમે આત્માનું તમે ધ્યાન કરી રહ્યા છો એવું કહી શકીએ. એટલે કહેવાનો આશય છે, સન્નિધિ અસન્નિધાનેશુ ધીવૃત્તિના પરમાત્મા અવિક્રિય. અને તમે વિચાર કરો, આ દર્શન, આ ત્રણેય ત્રિપુટી જતી રહી. અને હવે દાખલા કે શ્રોતા છો કહ્યું તમે, બરાબર, શ્રોતા છો, શ્રવણનો વિષય શું? સ્વામીના શબ્દો. અને શ્રવણ
અને એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય જ. મનમાં આજે હું બોલી રહ્યો છે અને મનમાં તમારા મનમાં એના આકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય, શબ્દવૃત્તિ ઉત્પન્ન ન થાય, તો તમે ક્યાં સાંભળી શકવાના હતા? એટલા માટે આપણે કહીએ છીએ મન તમારું અહીં નહીં હોય તો ન સંભળાય. એટલે શબ્દવૃત્તિ એટલે કે શબ્દ જ્ઞાન થઈ રહ્યું છે ને, એ શબ્દ જ્ઞાન ક્યારે થાય? શબ્દવૃત્તિ શબ્દ જ્ઞાન ક્યારે બને? ચૈતન્યથી યુક્ત હોય તો જ. બરાબર છે? નહીં તો કેવી રીતે બને? એટલે ઇન શોર્ટ હવે પેલી દર્શનવાળું આખું જતું રહી ત્રિપુટી, ને હવે તમે શ્રોતા અને શ્રવણનો વિષય, સ્વામીના શબ્દો અને શ્રવણ વૃત્તિ વગેરે, શબ્દવૃત્તિ, આ બધું આવ્યું તો પેલું ચૈતન્ય તો એને એની અંદર કોઈ પેલો દર્શનનો વગેરેનો કોઈ લેશ નથી એની અંદર, કોઈ પ્રકારનો એની અંદર જેને કહીએ ને કોઈ એક ટેઇન્ટ એની અંદર રહેલો નથી. અર્થાત તમે અસંગ છો. બધા જ અનુભવોની અંદર પૂર્ણપણે વ્યાપેલા છો, છતાંય બધા અનુભવોથી સંપૂર્ણપણે મુક્ત છો. સમજી ગયા તમે? નહીં તો દ્રષ્ટાપણું, હવે તમે જ્યારે કહો કે હું શ્રોતા છું, ત્યારે પેલું દ્રષ્ટાપણું હવે આ શ્રોતાની અંદર દેખાવું જોઈએ, નથી દેખાતું. કહેવાનો આશય એ છે ચૈતન્યની અંદર દેખાવું જોઈએ પણ નથી દેખાતું. હું જે વાસ્તવિક ચૈતન્ય છું, દ્રષ્ટાપણું અધ્યારોપિત છે, જતું રહે. શ્રોતાપણું અધ્યારોપિત છે, દર્શનનો વિષય વગેરે બધું પણ જતું જ રહે. પરંતુ એક અનુભવમાં જે ત્રિપુટી રહેલી હોય એ પછી નવી ત્રિપુટી આવે ત્યારે પછી પહેલાંનો કોઈ ટ્રેસ પણ એની અંદર ના હોય. એ બતાવે છે કે આત્મા જે છે, જેમાં બધી વસ્તુઓ સ્થિત છે, જે બધી જ દ્રષ્ટામાં પૂરેપૂરો વ્યાપેલો, દર્શન વૃત્તિમાં પૂરેપૂરો વ્યાપેલો અને દૃશ્યમાં પૂરેપૂરો વ્યાપેલો હોવા છતાં પણ વાસ્તવની અંદર એનાથી લેશ માત્ર સ્પર્શ ખરડાતો નથી. જેવી રીતે આકાશનું આપણે ઉદાહરણ આપતા હોઈએ છીએ. આકાશમાં પદાર્થો રહેલા હોય છે અને છતાંય પદાર્થોના જે તે ગુણધર્મોથી આકાશ લેશ માત્ર લેપાતું નથી. અંદર બહાર વ્યાપીને રહેલું હોવા છતાં પણ લેશ માત્ર ખરડાતું નથી. એવી રીતે આત્મા પણ પૂરેપૂરો વ્યાપેલો છે આ અનુભવની અંદર, અનુભવની ત્રિપુટીની અંદર, પણ છતાંય એના વગર અનુભવની ત્રિપુટી સંભવી જ ન શકે. દ્રષ્ટા વસ્તુ જ ન સંભવી શકે જો આત્મા ન હોય તો. બરાબર છે? તમે સમજી શકો છો હું શું કહું છું તમને? અંતઃકરણ જ વાસ્તવમાં શેને કારણે છે? ચૈતન્યને કારણે છે. અંતઃકરણ જ આત્મા છે. જેવી રીતે તો હું તમને ઘણીવાર કહું છું કે આ તરંગ જે છે એ જળ છે. તરંગનું અસ્તિત્વ જ વિચારી ન શકાય જો જળ ન હોય તો. એના જેવી વસ્તુ છે. એટલે આવી રીતે વાસ્તવમાં મારા વગર એમનું અસ્તિત્વ નથી, મારાથી બિલકુલ અભિન્ન જ છે, પણ છતાંય હું એનાથી લેશ માત્ર ખરડાતો નથી. નવો અનુભવ આવે તો એ નવા અનુભવના જે ત્રિપુટી છે એ જાણે કે મેં જે ત્રણેય આકાર ધારણ કર્યા, જેવી તો પેલો જળ છે અનેક પ્રકારના તરંગોનો આકાર ધારણ કરે. એટલે વાસ્તવની અંદર એ દ્રષ્ટા, ચાલો શ્રોતા કહીએ, શ્રોતા આત્મા છે, શ્રવણનો વિષય આત્મા છે, અને શ્રવણ વૃત્તિ, શબ્દવૃત્તિ, શબ્દ જ્ઞાન આત્મા જ છે. એટલે વાસ્તવની અંદર ખરેખર હવે તમે કહો કે આ ત્રણેય આત્મા જ છે અને અથવા ત્રણેય આત્માથી અભિન્ન છે, તો હવે આત્મા જે છે એની અંદર આ બધા આના ગુણધર્મો, શ્રોતાના ગુણધર્મો કે લેશ માત્ર ન ખરડાય. એટલે અને એટલા માટે જ કહ્યું અસંગો હિ અયમ પુરુષ. આત્માને અસંગ કહ્યો, અસંગ સ્વરૂપ છે. ચાલો, એટલે સન્નિધિ અસન્નિધાનેશુ ધીવૃત્તિનામ અવિક્રિય, ધીવૃત્તિનામ સન્નિધિ અસન્નિધાનેશુ. આ બધી અંતઃકરણમાં આટલી બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય, શોક, ભય, લોભ, ક્રોધ, નિરાશા, શંકા, આ બધું ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મામાં જ રહેલું છે આ બધું સમગ્ર અંતઃકરણ કે આ બધી વૃત્તિઓ. પ્રત્યેક વૃત્તિની અંદર પૂરેપૂરું, જેવી રીતે તમે કહો કે તરંગની અંદર સ્વામીજી કયો ભાગ છે જેમાં જળ નથી, એ વિચારાય જ નહીં. એવી રીતે સમગ્ર અંતઃકરણની વૃત્તિમાં પૂરેપૂરું વ્યાપેલો છે. કેવી રીતે કહી શકો વૃત્તિ પ્રકાશી રહી છે? તો શેમાં પ્રકાશ છે? આત્મામાં પ્રકાશ છે. વૃત્તિનું અસ્તિત્વ શેમાં છે? આત્મામાં જ છે. માટે એ વાસ્તવને ના સમજી. વૃત્તિ જે છે ને, ક્રોધ વૃત્તિનું અસ્તિત્વ આત્માની બહાર છે. ક્રોધ વૃત્તિનું અસ્તિત્વ આત્માની બહાર છે એવું કહેવા માટે ક્રોધ વૃત્તિને શેનાથી વ્યાપિત કરવી પડશે? ચૈતન્યથી વ્યાપિત કરવી પડશે. એટલે એના વગર કેવી રીતે થશે? આ હું તમને શેના માટે કહું છું કે સંસારનો સ્પર્શ ન થાય. આવી વૃત્તિઓ ઉત્પન્ન થાય એટલે આપણે કેવા નિરાશા વૃત્તિ આવી. ચાલો, પહેલું
ભય આવે, લોભ આવે, ક્રોધ આવે, બરાબર, અજંપો આવે, એટલે કે તો તરત જ આપણે હું આવો છું, હું ભયભીત છું, હું અજંપાગ્રસ્ત છું, આવું કહેવું જ કહીએ ને આપણે તો. હું ક્રોધી છું, હું લોભી છું, હું નિરાશ છું, વગેરે વગેરે. આ હું સ્વામીજી શંકાશીલ છું. જુઓ તો સ્વામીજી હું આવો છું જ નહીં. હા, તમે આવા છો જ નહીં, તો પણ પેલો આવો અનુભવ તો બધાને થાય છે. એટલે એ તો અહંકાર છે. અહંકાર, અહમવૃત્તિની અંદર બે વસ્તુ રહેલી છે, અને એ છે, એક છે અહંકાર અને બીજું છે આત્મા. બે કેવી રીતે પણ હોય. જુઓ ને તમે તરંગ, તમે કહો કે તરંગ છે ત્યારે એની અંદર બે વસ્તુ રહેલી છે. એક છે પેલું નામરૂપ અને બીજું છે જળ. એક છે જ. તમે કહો ઘડો ત્યારે એમાં બે વસ્તુ રહેલી છે, નામરૂપ અને છે માટી. બધું મિશ્રણ જ છે. આ અહમવૃત્તિ મિશ્રણ છે. અને એ છે અંતઃકરણ, કે જે તે વૃત્તિ નામરૂપ, અને બીજું છે ચૈતન્ય. તો વ્યાપેલું જ છે. એટલે એ રીતે હું ચૈતન્ય છું અને અહંકાર નથી, એ પ્રકારનો વિવેક કરવાનો. અહંકાર નથી કરો તો પછી આ નિરાશા અને આ તે બધી વસ્તુઓ જે છે એ કેવળ અહંકારના સ્તરે રહી જાય. પણ અહંકારે અહમ તો કહેવો પડે ને, અને આત્માને અહમ કહેવાનો ને. અહંકાર પછી અનાત્મા બની જાય. સમજી ગયા તમે? કારણ કે અહંકારનું અસ્તિત્વ આત્મા વગર છે જ નહીં. આત્માથી જ અહંકાર કે અંતઃકરણ પ્રકાશે છે. ઇન શોર્ટ, અહમવૃત્તિ પ્રકાશે છે. અને માટે અહંકાર પણ અનાત્મા છે. ખ્યાલ રાખો, ચેતન એક જ વસ્તુ છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. બાકી એ તો ચેતન બનતું ભાસે છે. આપણે કંઈ થોડા, આપણે દર્પણ થોડા સૂર્ય કહેવાના છીએ, ન જ કહીએ ને. સૂર્ય પ્રકાશક છે, દર્પણે પ્રકાશક છે. તો એટલે મારે સમજી દર્પણને હવે તમે સૂર્ય કહી દો. ના, દર્પણ ઉછીના પ્રકાશથી પ્રકાશે છે. એટલે વાસ્તવમાં દર્પણ ઇનફેક્ટ સૂર્યની હાજરીથી પ્રકાશે છે. મારે દર્પણને સાચા અર્થમાં પ્રકાશક ન કહી શકાય. એક પ્રકાશક તો એક જ છે, અને એ છે સૂર્ય. એટલે એ જ પ્રકારે અંતઃકરણ પણ આ પ્રકારે છે. અંતઃકરણ ભલે જગતને પ્રકાશિત કરતું, અહંકાર ભલે જગતને પ્રકાશિત કરતું હોય, અહંકારમાં ભલે કર્તૃત્વ ભોક્તૃત્વ બધું જણાતું હોય, અહંકાર ભલે ચેતનવંતો જણાતો હોય, પણ એ તો પેલા ચિદાભાસને કારણે જ છે ખાલી. બાકી અહંકાર તો ખરેખર તો જડ વસ્તુ છે. અંતઃકરણ જડ વસ્તુ છે. એટલે અહંકાર ભાસે છે. શેમાં ભાસે છે? આત્મામાં ભાસે. માટે અહંકારને અનાત્મા કેવો જોઈએ, આત્મા નહીં. આવો કોઈ પ્રશ્ન કરેલો, અહંકારમાં અહમપણું છે તો અહમ એટલે તો આત્મા, એટલે અહંકારને આત્મા કહી દઈએ. ના, ખરેખર એ ચૈતન્ય ચેતન સ્વરૂપ નથી. એ તો ચિદાભાસથી યુક્ત છે. ચાલો, 67મો શ્લોક. ન પ્રકાશ ક્રિયા કાચિત અસ્ય સ્વાત્મનિ વિદ્યતે ઉપચારાત ક્રિયા સાસ્ય યઃ પ્રકાશસ્ય સન્નિધિ. એટલે પહેલાં પેલું જાત્યમણી, મણીનું ઉદાહરણ જે આપેલું, એટલે આચાર્ય એક સ્ટેટમેન્ટ એવું કરે છે કે આ જે પ્રકાશિત કરવું અથવા પ્રકાશક, ચાલો પ્રકાશક જે છે એ કે પ્રકાશિત કરવાની જે ક્રિયા છે એ જેમ પેલા મણીના પક્ષે નથી, એવી ને એવી રીતે આત્મા જે છે એ ખરેખર અનુભવ કરનારો નથી. વાસ્તવમાં એ તો આ અંતઃકરણ વગેરે જે છે એની સન્નિધિને કારણે, અંતઃકરણ વગેરે વાસ્તવમાં આત્માથી અભિન્ન છે, ને અંતઃકરણની હાજરીને કારણે આત્માને એનો અનુભવ કરનારો એવું પ્રકારને આપણે કહેતા હોઈએ છીએ. અસ્ય, આ અસ્ય એટલે કે આ પરમાત્મા કે આત્મા માટે કાચિત પ્રકાશ ક્રિયા ન વિદ્યતે. કોઈપણ પ્રકારની પ્રકાશ ક્રિયા, એને પ્રકાશિત કરવાની કોઈપણ ક્રિયા વાસ્તવમાં એ આત્માના પક્ષે રહેલી નથી. અસ્ય સ્વાત્મની, એ જોડે લઈ લો. અસ્ય સ્વાત્મની, આ આત્મા માટે, સ્વાત્મની એની આત્માની અંદર આ પ્રકારની કોઈ પ્રકાશક ક્રિયા આત્મા માટે, સચ્ચિદાનંદ આત્મા માટે આત્માની અંદર કોઈ પ્રકાશક ક્રિયા રહેલી નથી. એ તો આ પેલા અંતઃકરણ વગેરેની હાજરીને કારણે એ પ્રકાશિત કરી રહ્યો છે એવી ક્રિયાનો આપણે અધ્યારોપ કરીએ છીએ. ઉપચારાત એટલે ફિગરેટિવલી, ગૌણ રીતે. જેવી રીતે મેં કહ્યું ને, દર્પણને તમે સૂર્ય કહો અથવા દર્પણને પ્રકાશક કહો, ચાલો એ તમે ગૌણ. દર્પણ માટે પ્રકાશક શબ્દ શું કહેવાય? ગૌણ કહેવાય. એનીવે, અથવા સૂર્ય માટે પ્રકાશક શબ્દ, ચાલો એ પેલું તો રવા દો હમણાં.
સૂર્ય માટે પ્રકાશક શબ્દ ગૌણ છે. સૂર્ય ખરેખર પ્રકાશક, પ્રકાશક ક પ્રત્યે લગાડો ને મતલબ કરનારો, પ્રકાશિત કરનારો પ્રકાશક કહેવાય. સૂર્યના પક્ષે પ્રકાશકપણું વાસ્તવમાં ઉપચાર છે, ગૌણ ખરેખર નથી. સા અસ્ય ક્રિયા ભવતી, અર્થાત આ પ્રકાશ ક્રિયા જે છે એ વાસ્તવમાં સાક્ષીના પક્ષે આ રીતે ખાલી ગૌણ ક્રિયા રહેલી છે. પણ આવી ગૌણ રૂપે પણ એને પ્રકાશક શા માટે કહો છો? યહ પ્રકાશસ્ય સન્નિધિ, કારણ કે આ પ્રકાશ્ય વસ્તુ જે છે એની સન્નિધિ છે, એની હાજરી છે, માટે પેલાને પ્રકાશક કહીએ છે, બાકી એ ન કહીએ. એ રીતે અહીંયા કહે છે. એટલે વાસ્તવમાં એટલે હવે તમારે ગણી લેવાનું કે જેમ પેલી કોઈ પ્રકાશક ક્રિયા જેને મણિ માટે કે સૂર્ય વગેરે માટે સંભવિત નથી, એવી રીતે મારા પક્ષે પણ કોઈ ક્રિયા નથી, કોઈ ક્રિયા નહીં. અરે અનુભવ કરવાની પણ કોઈ ક્રિયા નહીં કે અન્ય કોઈ ક્રિયા પણ મારા પક્ષે નથી. હું કેવળ મારું એક જ કામ છે, બસ પ્રકાશવું, કે હું પ્રકાશ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. અર્થાત એના કારણે સર્વ વસ્તુનો અનુભવ આપોઆપ જ થઈ જાય છે. કર્તૃત્વથી મુક્ત છું એમ કહેવાય. પ્રકાશસ્ય સન્નિધિ. અહીંયા પ્રકાશ્ય શબ્દ માટે પ્રકાશ્ય શબ્દ જે છે શેના સંદર્ભમાં લઈ શકો? અંતઃકરણના સંદર્ભમાં લઈ શકો, અહંકારના સંદર્ભમાં લઈ શકો. સન્નિધિ એટલે હાજરી. પ્રકાશસ્ય સન્નિધિ એટલે આ અંતઃકરણની હાજરી માત્રથી હું પ્રકાશક કહેવાઉં છું એનો. અને આવું પ્રકાશક કહેવાવું, ઓબ્ઝર્વર કહેવાવું, અનુભવ કરનારો કહેવાવું, ત્યારે ખરેખર હું કશું જ કરતો નથી. સમજી ગયા ને? એટલા માટે ભગવાને મને લાગે છે ચોથા અધ્યાયમાં કે ક્યાં કહ્યું કે વાસ્તવમાં સર્વ કાંઈ કરતો હોવા છતાં પણ ખરેખર હું કંઈ જ કરતો નથી. અર્થાત સર્વ કાંઈ કરતો હોવા છતાં એ વસ્તુ અધ્યારોપિત થઈ આ જગતના સંદર્ભમાં, સર્જન વગેરે પણ એને સર્વસ્ય એટલે સમગ્ર જગતનો કર્તા કહેવાતો હોવા છતાં પણ વાસ્તવમાં હું કરતા નથી. સ્વરૂપથી હું કશું જ કરતો જ નથી. પછી 68મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહે છે મા એવં શંકિષ્ઠા સાંખ્યરાદ્દાંત અયમિતિ યતઃ. એટલે આચાર્ય હવે થોડું ક્લેરિફિકેશન કરવા માગે છે. આચાર્ય એમ કહે છે કે હું વાસ્તવની આ રીતે બદલાયા વગરનો આવો અનુભવ કરનારો કે પ્રમાતા બદલાયા વગરનો છું, અનુભવ કરનારો છું, પ્રકાશક છું, સાક્ષી છું. અને મન જે છે સાક્ષ્ય છે. અને એટલે કે મન પ્રકાશિત થાય છે, હું પ્રકાશક છું. અને એ રીતે વાસ્તવની અંદર અને એ પછી મન જે વાસ્તવમાં સાક્ષ્ય પ્રકાશિત થયું સાક્ષીથી, એ જગતનો પ્રકાશક બને છે. એટલે હું મનને પ્રકાશિત કરીને પ્રકાશક કહેવાઉં છું, અને એ અંતઃકરણ વાસ્તવમાં પછી જગતને પ્રકાશિત કરીને પ્રકાશક કહેવાય છે એમ. એટલે એ રીતે અંતઃકરણે પ્રમાતા કહેવાય, પરંતુ બદલાતો. એ પછી મેં તમને વાત કરી દીધી. અને હું પ્રમાતા કહેવું દાખલે, પરંતુ બદલાયા વગરનો સાક્ષી. અથવા આ વસ્તુને તમે જુદી રીતે મૂકી શકો કે જે હું મનને પ્રકાશિત કરું, મન જગતને પ્રકાશિત કરે, એવું બધું બોલવાને બદલે એટલે આમાં શું થાય, ગરબડ શું થાય ખબર છે? હું મનને પ્રકાશિત કરું છું, મન જગતને પ્રકાશિત કરે છે, એટલે બે પ્રકાશક તો છે જ, એવું થાય. એટલે વાસ્તવની અંદર ખરેખર તો આમ કહેવું જોઈએ આપણે કે હું અંતઃકરણને સીધું પ્રકાશિત કરું છું અને જગતને પરોક્ષ રીતે પ્રકાશિત કરું છું, અંતઃકરણ દ્વારા પ્રકાશિત કરું છું. એટલે એ રીતે વાસ્તવમાં ખરેખર પ્રકાશનો સોર્સ, અનુભવનો સોર્સ, આ બધાને ઉજાળવાનો સોર્સ કેવળ હું જ છું. હું સ્વયં પ્રકાશ છું. ખરેખર મારા પક્ષે કોઈ ક્રિયા નથી, પરંતુ આ રીતે જે કહીએ એમાં સોર્સ એક જ રહે. જ્યારે નહીં તો આવું કહો ને કે હું અંતઃકરણને પ્રકાશિત કરું અને અંતઃકરણ પછી જગતને પ્રકાશિત કરે, ત્યારે આપણને હજુ મનની અંદર બે પ્રકાશકનો ખ્યાલ રહે. એટલે વાસ્તવની અંદર આવું પ્રકારે કહેવું વધારે સારું છે કે હું અંતઃકરણને સીધું પ્રકાશિત કરું છું, એટલા માટે સાક્ષી. અને જગતને કેવી રીતે પ્રકાશિત કરું છું? અંતઃકરણ દ્વારા. મારાથી પ્રકાશિત થયેલું અંતઃકરણ હવે પ્રકાશક રૂપે જગતને પ્રકાશિત કરે છે. પણ ખરેખર સોર્સ તો હું જ છું. અંતઃકરણને હું પ્રકાશિત ન કરું, એને ચેતનવંતું ન બનાવું, તો પછી એ જગતનો અનુભવ કેવી રીતે કરવાનો છે? ન જ કરી શકે. અનુભવ કરવા માટે ચેતન હોવું જરૂરી છે.
ચેતના જરૂરી છે. ચાલો, અનુભવ કરવા માટે તો અંતઃકરણમાં ચેતના કેવી રીતે આવી? ચિદાભાસ છે ને કારણે. એટલે છેવટે આ રીતે વાસ્તવમાં એને કહેવાય છે. અને સરસ ઉદાહરણ એના માટે અપાતું હોય છે કે જ્યારે હમણાં જ ગઈ ને પૂર્ણિમા, ગઈકાલે જ ગઈ મને લાગે છે કે પૂર્ણિમા, દેવ દિવાળી, પૂર્ણિમાની રાત્રિ હોય અને તો વાસ્તવમાં આપણે શું કહેવું જોઈએ કે સ્વામીજી હવે અત્યારે સૂર્ય નથી પ્રકાશતો, અત્યારે ચંદ્ર પ્રકાશી રહ્યો છે. ચંદ્રના પ્રકાશથી બધું આખું જગત અત્યારે જે કંઈ જે ભાગમાં હોય, ચંદ્રના પ્રકાશથી જગત અત્યારે પ્રકાશિત થઈ રહ્યું છે. ખરેખર એવું છે જ નહીં. તમે જાણો છો વાસ્તવમાં કે સૂર્ય જે છે એ ચંદ્રને પ્રકાશિત કરે અને જે પ્રકાશિત થયેલો જે ચંદ્ર જે છે એના પ્રકાશથી વાસ્તવમાં એ જગત પ્રકાશિત થાય. એટલે પણ ચંદ્ર તો પોતે તો પ્રકાશ સ્વરૂપ છે નહીં, એટલે સૂર્યથી પ્રકાશિત થયેલો ચંદ્ર, એ ચંદ્ર હવે અથવા સૂર્યપ્રકાશ શું થાય? ચંદ્ર પર પડે અને પછી પરાવર્તિત થાય એ સૂર્યના કિરણો ચંદ્ર પરથી, અને એનાથી જગત પ્રકાશ. એટલે આપણે કહીએ કે ચંદ્ર પ્રકાશિત કરે છે, પણ ખરેખર એવું નથી. એટલે આવું કહી શકાય કે સૂર્ય ચંદ્રને સીધો પ્રકાશિત કરે છે રાત્રે. ઓકે, સૂર્ય ચંદ્રને સીધો પ્રકાશિત કરે છે અને સૂર્ય જગતને પરોક્ષ રીતે પ્રકાશિત કરે છે. કોના દ્વારા? ચંદ્ર દ્વારા. સમજી ગયા? આ રીતે કહી શકાય. એનીવે, એટલે અહીંયા એ જ પ્રકારે હું અંતઃકરણની વૃત્તિઓ, અહમિદમ વૃત્તિ, બધી વૃત્તિઓને સીધી પ્રકાશિત કરું છું અને જગતને અંતઃકરણ દ્વારા પરોક્ષ રીતે પ્રકાશિત કરું છું. આ રીતે કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે બે જ વસ્તુ રહી હવે તો. હું સાક્ષી, પ્રકાશક, અને સમગ્ર જગત અંતઃકરણ સહિતનું બધું સમગ્ર જગત પ્રકાશ્ય, સાક્ષ્ય એવું કહી શકાય. એટલે બે વસ્તુ થઈ એટલે તરત જ પછી અદ્વૈત સિદ્ધાંતની હાનિ થઈ ગઈ. અદ્વૈત સિદ્ધાંતની હાનિ થઈ ગઈ ને, અને માટે તરત જ પછી આવે શું કે હવે તો સાંખ્ય સિદ્ધાંત આવી ગયો. સાંખ્ય લોકો આવું જ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ, અને વાસ્તવની અંદર પ્રકૃતિ જે છે આ બધું જડ વસ્તુ, અંતઃકરણથી માંડીને બધી જ વસ્તુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈ છે. સમગ્ર જગત સૂક્ષ્મ મહાભૂતો, પછી તન્માત્રાઓ ને બધું, એટલે મતલબ કે તન્માત્રાઓ ને અહંકાર ને આ તે બધું એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું. અને પેલો પુરુષ છે અસંગ ચૈતન્ય, અસંગ ચિત વિભુ, સર્વવ્યાપી અસંગ ચિત ચૈતન્ય સ્વરૂપ, એટલે પુરુષ. આવું સાંખ્યો કહે છે. અને પ્રકૃતિ જે છે એ બધું અંતઃકરણ ને આ ને તે બધું. એટલે અહીંયા તમે એ જ કહો છો હું સાક્ષી, બધાને પ્રકાશિત કરનારો, હું ચૈતન્ય સ્વરૂપ, અને આ અંતઃકરણ અહંકાર ને આ બાકી સમગ્ર જગત બધું, અને દેહ વગેરે પણ આવી ગયું, એ બધું પ્રકૃતિ સાક્ષ્ય, એ બધું મારાથી પ્રકાશિત થાય છે. એટલી વસ્તુમાં બે વસ્તુ આવી. તો પછી આ તો સાંખ્યનો સિદ્ધાંત થઈ ગયો. એટલે આચાર્યએ ટોપિક ઉપાડ્યો છે કે ભાઈ અમે સાંખ્ય સિદ્ધાંત, આ તમે ભૂલમાં એને સાંખ્ય સિદ્ધાંત ગણી ન લેશો. ખરેખર તો વાસ્તવની અંદર આ વસ્તુ જે છે અને અમારે તમારી સામે ક્લેરિફાય કરવી છે કે અહીંયા પુરુષ અને પ્રકૃતિની અંદર બે સ્વતંત્ર વસ્તુઓ નથી. એટલે પુરુષ સાક્ષી, ચૈતન્ય, સર્વવ્યાપી, અને પ્રકૃતિ બે સ્વતંત્ર વસ્તુઓ નથી. એક છે એની સત્તા વધારે છે, બીજાની સત્તા ઓછી છે. એક જે છે એ અન્યનું અસ્તિત્વ પણ સિદ્ધ કરે છે. પુરુષ જ વાસ્તવની અંદર પ્રકૃતિ મિથ્યા છે, એ પ્રકૃતિ મિથ્યા વાસ્તવમાં પુરુષમાં રહેલી છે. માટે પુરુષ અને પ્રકૃતિ બે સ્વતંત્ર, એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ નથી. એ સાંખ્યનો સિદ્ધાંત છે, પુરુષ અને પ્રકૃતિ બે સત્તાઓવાળો. અમારા કિસ્સામાં પુરુષ જ સ્વતંત્ર છે, પુરુષ જ છેવટે સત્ય છે. પ્રકૃતિનું અસ્તિત્વ પણ પુરુષ જ સિદ્ધ કરે છે. અંતઃકરણ હોય, અહંકાર હોય, દેહ હોય, મન હોય, બુદ્ધિ હોય, આકાશ હોય કે સમય હોય કે બાકી કોઈ પણ જગતની કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ આત્મામાં જ સિદ્ધ થાય છે. માટે આત્મા સત્ય વસ્તુ છે, બાકી પ્રકૃતિ તો મિથ્યા છે. માટે પુરુષ અને પ્રકૃતિ નામની બે વસ્તુ નથી, પુરુષ જ છેવટે. ઇનફેક્ટ પુરુષ આ પ્રકૃતિનું કારણ છે, પ્રકૃતિ જગતનું કારણ છે એવું
અને પુરુષનો કોઈ રોલ નથી એ સાંખ્ય. પણ પુરુષ જ વાસ્તવની અંદર જગતનું કારણ છે. કારણ એને જ કહેવાય જે અસ્તિત્વ પ્રદાન કરે અને જે કાર્યમાં પૂરેપૂરું વ્યાપેલું હોય. એટલે એ દૃષ્ટિએ વાસ્તવમાં જે કંઈ વ્યાપેલું છે જગતની અંદર એ કેવળ આત્મા જ વ્યાપેલો છે. એમાં જે બધું પ્રકાશે છે ને એમાં જ એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે વાસ્તવમાં એટલા માટે તો બ્રહ્મ જગતનું કારણ કહીએ છીએ. એનીવે, એટલે એ આખી વસ્તુ એ સમજાવવાના છે કે ખરેખર પુરુષ અને પ્રકૃતિ અમારા માટે બે વસ્તુ નથી. પુરુષ જ છેવટે સત્ય વસ્તુ છે, પ્રકૃતિ તો મિથ્યા વસ્તુ છે. મિથ્યાનો અર્થ એ શૂન્ય છે એવું નહીં. મિથ્યાનો અર્થ છે કે જે પુરુષ જેટલી સ્વતંત્ર સત્તા ધરાવતું નથી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, પુરુષ જેટલો સત્ય નથી. અનુભવાય છે જરૂર પ્રકૃતિ, પરંતુ અનુભવાતું હોવા છતાં પણ એની પોતાની સત્તા નથી. એ અનુભવાય છે ચૈતન્યમાં જ અનુભવાય છે, આત્મામાં જ અનુભવાય છે, અને એમાં જ એનું અસ્તિત્વ સિદ્ધ થાય. જેનો અનુભવ થાય એ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય. જેનો અનુભવ જ ના થાય એ વસ્તુ માટે તમે છે શબ્દ કદી વાપરો જ નહીં. જ્યારે પણ તમે કહો સમજ, પણ હું સીધે શું અત્યારે નથી અનુભવતો, પણ મારા મનમાં, તો મનમાં અનુભવો જે પણ જ્યારે તમે વસ્તુ અનુભવો, અર્થાત એ વસ્તુ ચૈતન્યથી પ્રકાશિત થાય ત્યારે એનો અનુભવ થાય એમ કહો, અને વાસ્તવની અંદર અનુભવ થાય ત્યારે પછી વસ્તુ છે એમ કહો, અસ્તિત્વ સિદ્ધ થાય. એટલે એ દૃષ્ટિએ વાસ્તવમાં પુરુષ જ સત્ય વસ્તુ છે, પ્રકૃતિ તો મિથ્યા વસ્તુ છે. માટે બે નથી ખરેખર, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ જ એટલે કે અદ્વૈતનો સિદ્ધાંત છે. એ વસ્તુ આગળ કહેવાના છે, એ વસ્તુ આવ્યા પછી લઈશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.